टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो आ तरफ गृह રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પલટવાર કર્યો। મનીષ દોશીએ કહ્યું કે તેઓ બંધારણના દિવસે પણ સત્ય બોલતા નથી। રાજ્યમાં જુદા જુદા કાંડ અને કૌભાંડ ક્યારે અટકશે તથા રાજ્યમાં સર્વ સમાજને બંધારણ પ્રમાણે ન્યાય ક્યારે મળશે તેવું પણ મનીષ દોશીએ કહ્યું છે અને વધુમાં જણાવ્યું કે પાડોશી રાજ્યની વાત કરવાને બદલે ગુજરાતની ચિંતા કરો। નોંધનીય છે કે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસોમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈ। તો મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું છે જે નિંદનીય છે અને તેવું પણ હર્ષ સંઘવીએ ઉલ્લેખ કર્યો હતો। આ પાડોશી રાજ્ય માટે ચિંતા કરવાને બદલે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આ ગૃહ રાજ્યની તો ચિંતા કરો કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષી પંચ અને લઘુમતી સહિત સર્વ સમાજને ક્યારે બંધારણ પ્રમાણે ન્યાય મળશે? ગુજરાતના બાળકોને ક્યારે શિક્ષણનો અધિકાર મળશે? ગુજરાતની બેન દીકરીઓ પર થતા અત્યાચાર ક્યારે અટકશે અને એમને સુરક્ષા અને સલામતી ક્યારે મળશે? ગુજરાતના માણસને નાગરિકોને જીવન જીવવાનો અધિકાર ક્યારે મળશે? જુદા જુદા થતા કાંડ અને કૌભાંડો ક્યારે અટકશે? ગુજરાતમાં નકલીનો કારોબાર ક્યારે અટકશે? આ મુદ્દે આપ મૌન છો।